નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજનો આપણો ટોપિક છે પકીન સ્વાધ્યાય 11. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ગમે તો અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો અને બીજાને શેર કરજો એવી હું આશા રાખું છું. હવે આપણે પકીન સ્વાધ્યાય 11 આપણા ટોપિક તરફ આગળ વધીએ. પહેલો જ પ્રશ્ન છે, સાબિત કરો કે ઉગમ બિંદુને બે એક બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ 3 5 -1 4 3 -1 થી બનતી રેખાને લંબ છે. હવે અહીંયા લંબ સાબિત કરવાનું છે તો આપણે શું કરીશું? રેખા માટે બંનેની દિશા શોધીશું અને દિશાનો ડોટ ગુણાકાર શું લાવીશું? 0. એટલે લંબ સાબિત થઈ જશે. તો આપણે સૌપ્રથમ તો દિશા જોઈએ. તો દિશા માટે પેલી રેખાની દિશા L જોઈએ. ઉગમ બિંદુ અને આ બે બિંદુ, તો બે બિંદુ છે એમાંથી પસાર થતી રેખાની દિશા કઈ રીતે મળશે? તો આ બિંદુમાંથી ઉગમ બિંદુ બાદ કરીએ તો તમને પહેલી રેખાની દિશા મળી ગઈ. આ જ રીતે આપણે બીજી રેખાની દિશા, તો એની માટે તમારે આ બિંદુમાંથી આ બિંદુ બાદ કરીએ. બે બિંદુની બાદબાકી કરીએ તો તેમાંથી પસાર થતી રેખાની આપણને દિશા મળે. તો અહીંયા આવશે 1 -2 અને તમારે આવશે 0. હવે આ બંને દિશા મળી ગઈ, એનો આપણે ડોટ ગુણાકાર જોઈએ. તો L.M ગુણાકાર કરીએ. 2 × 2, અહીંયા -2, અહીંયા 0. તો તમે જોશો તો તમને જવાબ શું મળે છે? 0. +2 - 2 કટ થાય એટલા માટે. તો એનો મતલબ કે L અને M એ પરસ્પર લંબ છે, જે આપણે સાબિત કરવાનું હતું. તો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બીજા પ્રશ્નની અંદર તમને અહીંયા કીધેલું છે, જો પરસ્પર લંબ હોય તેવી બે રેખા છે, એની દિક્ કોસાઇન તમને આપેલી છે. તો બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન આવી છે એવું તમારે સાબિત કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પહેલી રેખાની દિક્ કોસાઇન તમને આપેલી છે, આ બીજી રેખાની તમને દિક્ કોસાઇન આપેલી છે. તો હું એ દિક્ કોસાઇન ઉપરથી દિશા લખું તો પહેલી રેખાની દિશા તમને L મળશે, L1 M1 N1. બીજી રેખાની દિક્ કોસાઇન ઉપરથી તમને એની દિશા મળશે L2 M2 અને N2. તો આ બે રેખાની દિશા આપણને વિદ્યાર્થી મિત્રો મળી ગઈ. હવે તમને કીધું છે બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન શોધવાની છે. તો બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન, તો એની માટે તમારે આ બંને રેખાનો તમારે શું કરવો પડશે? ક્રોસ ગુણાકાર કરવો પડશે. ખાસ ધ્યાન રાખજો, તમને કીધું છે બંને લંબ રેખાની દિક્ કોસાઇન કીધી છે. તો બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન માટે તમારે આ બંને રેખાની જે દિશા છે એનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. તો કરીએ આપણે ક્રોસ ગુણાકાર L અને M નો. તો અહીંયા હું L મૂકું છું, ક્રોસ. હવે M મૂકું છું, ક્રોસ ગુણાકારની રીત તો આપણે શીખવાડેલી જ છે. શું કરવાનું? નિશ્ચાયક, પછી માઇનસ, બીજો નિશ્ચાયક, ત્રીજો નિશ્ચાયક. પહેલા નિશ્ચાયકમાં પહેલું નહીં લેવાનું, તો તમારે શું લેવાનું? M1 N1 અને M2 N2. બીજામાં બીજું નહીં લેવાનું, તો L1 N1 L2 N2. ત્રીજામાં ત્રીજું નહીં લેવાનું, તો L1 M1 L2 M2. આ રીતે આપણે શીખવાડેલી છે. હવે નિશ્ચાયક છૂટો પાડીએ તો M1 N2 -N1 M2. અહીંયા L1 N2 -L2 N1 આવે, પણ આ માઇનસ અંદર જશે તો શું થશે? N1 L2 -L1 N2. અને અહીંયા આવશે L1 M2 -M1 L2. તમે અહીંયા જોશો તો આ દિક્ કોસાઇન થઈ ગઈ 3 × 3. હવે આ દિક્ કોસાઇન તમારે અહીંયા જવાબમાં આપેલી છે. તો અહીંયા બીજો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂરો. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2021 માટે કેન્સલ છે, તો કરાવતા નથી. ચોથો પ્રશ્ન તમને કીધેલું છે
એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એક્સ અક્ષને સમાંતર રેખાની આપણે દિશા જોઈએ. તો એક્સ અક્ષને સમાંતર રેખાની દિશા. હવે અહીંયા તમને ખાસ એક્સ અક્ષ કીધું છે, તો એને સમાંતર હોય એવી રેખાની દિશા માટે એક્સ અક્ષ માટે 1 લેવાનું, વાય અને ઝેડ શું લેવાનું 0. તમને એમ થશે સાહેબ કેમ આવું? કારણ કે એક્સ અક્ષ કીધું છે તો એક્સ અક્ષ હોય એની ઉપર વાય અને ઝેડ હંમેશા કેવો હોય 0. અને એક્સ અક્ષ માટે આપણે વિદ્યાર્થી મિત્રો શું લઈ લીધેલું છે અહીંયા 1. તો આપણને આ દિશા મળી ગઈ. બિંદુ કયું આપેલું છે? ઉગમ બિંદુ આપેલું છે. તો બિંદુ એવું લઈ શકાય તમારે 0 0 0. તો આ બિંદુ છે, આ તમારે દિશા છે. તો કાર્ટેશિયન સમીકરણ શું મળશે તમને? તો કાર્ટેશિયન સમીકરણ મળશે x - x1 એટલે કે બિંદુ 0/L1 એટલે કે 1. તમને ખબર ના પડતી તો અહીંયા લખી દઉં છું. આ બિંદુ છે અને આ શું છે? દિશા છે. તો x - x1/L1, y - y1/L2, z - z1/L3. આ તમારું કાર્ટેશિયન સમીકરણ થઈ ગયું. અને વિદ્યાર્થી મિત્રો સદિશ સમીકરણ કે તો સદિશ સમીકરણ આવશે r = a + k l12. એટલે કે એ તમને બિંદુ આપેલું છે 0 0 0 અને k દિશા તમને મેં કીધું એ મુજબ 1 0 0 મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો ચોથો પ્રશ્ન પણ પૂરો થાય છે. પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કેન્સલ છે. હવે આપણે છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠા પ્રશ્નની રકમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને કીધેલું છે કે જો રેખાઓ x - 1/-3, y - 2/2k, z - 3/2 અને x - 1/3k, y - 1/1, z - 6/5 પરસ્પર લંબ હોય તો k ની કિંમત શોધવાની છે. હવે પરસ્પર લંબ હોય વિદ્યાર્થી મિત્રો તો એની દિશાનો ડોટ ગુણાકાર હંમેશા શું થાય 0. તો અહીંયા લખી શકાય કે રેખાઓ પરસ્પર લંબ હોવાથી દિશાનો ડોટ ગુણાકાર 0 થાય. ડોટ ગુણાકાર ના લખવું હોય તો તમે અંતઃગુણન પણ લખી શકો. તો આપણે પેલી રેખાની દિશા છે તમારે L લઈએ. એ કેટલી મળે છે તમને? તો -3, 2k અને 2. દિશા નક્કી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો મેં તમને ખાસ કીધું હતું જોવાનું કે અહીંયા x y z હોવું જોઈએ, એની સાથે કશું જ ના હોવું જોઈએ. બરાબર? તો નીચે હોય તમારે દિશા થાય. એ રીતે અહીંયા તમારે બીજી છે એમાં પણ x y z જોડે કશું જ નથી તો નીચે હોય દિશા થશે. તો એમ શું થશે તમારે દિશા? તો 3k 1 અને -5. તો તમને 2 દિશા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે એનો ડોટ ગુણાકાર આપણે લઈએ અને એ પણ કેવો લેવાનો 0. તો L.M. અહીંયા L લીધું, ડોટ અહીંયા M લીધું. ડોટ ગુણાકાર લઈએ તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? -9k. અહીંયા ગુણાકાર કેટલો થશે? 2k. અહીંયા કેટલો થશે? -10. અને ડોટ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો શું છે? લંબ એટલે કે 0 છે ને લખેલું અહીંયા. હવે તમે જોશો તો આ શું થશે? -7k. આ બાજુ આવે તો +7k, -10 માટે k તમને કેટલું મળે? -10/7. વિદ્યાર્થી મિત્રો k મળી ગયો. બરાબર? -10/7 એ તો તમારે લાવવાનું હતું. તો તમારે અહીંયા છઠ્ઠો પ્રશ્ન પણ પૂરો થાય છે. સાતમા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કીધેલું છે બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સમતલ ને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. હવે તમને આમાંથી પસાર થતી તો એનો મતલબ બિંદુ તો આપી દીધેલું છે. બિંદુ તમને શું આપેલું છે? 1 2 3. આમાંથી રેખા પસાર થાય. હવે તમારે રેખાનું સમીકરણ લાવવા માટે શું જોઈએ? બિંદુ અને દિશા જોઈએ. તો એમાં તમને બિંદુ તો આપી દીધું છે 1 2 3. હવે દિશા જોઈએ. હવે તમને આ સમતલ છે એને લંબ રેખા કીધી છે તો તમે જોજો હું અહીંયા સમતલ પહેલા તો દોરું છું. આ સમતલ છે એને લંબ રેખા થાય કે ના થાય?
હવે આ લંબ રેખા એ જ તમારો શું થઈ જાય? અભિલંબ થઈ જાય. ખાસ ધ્યાન રાખજો, મેં તમારું સમતલ દોર્યું, એને લંબ રેખા દોરી, તો આ લંબ રેખા છે, આ જ શું છે? અભિલંબ પણ છે. તો એનો મતલબ કે અભિલંબ એ જ તમારી શું થઈ જાય? લંબ રેખાની દિશા થઈ જાય. તો તમે એવું કહી શકો કે એન એ જ તમારો શું થઈ જાય? દિશા. તો આનો એન શું છે? તો તમારા આર ડોટ એન ઉપરથી આ એન છે તમારો, તો તમારે આવશે 1 2 -5. આ તમારો એન હતો, 1 2 -5 એ જ તમારી શું થઈ જાય? દિશા. દિશા અને બિંદુ મળી જાય એટલે હવે તો રેખાનું સમીકરણ આવડશે તમને. કાર્ટેશિયન લખીએ પહેલા તો x - x1 upon L1, y - y1 upon L2, z - z1 upon L3. તો અહીંયા આ થશે x1 y1 z1, આ થશે તમારે L1 L2 L3. મૂકી દઈએ તો x1 1, L1 1, y1 2, L2 2, z1 3 અને L3 5 માઇનસ. તો આ તમારું રેખાનું કાર્ટેશિયન સમીકરણ મળી ગયું. તમને એમ કે સાહેબ સદિશ સમીકરણ, તો સદિશ સમીકરણ છે એ પણ તમને મળે. સૂત્ર છે R બરાબર A, ની કિંમત છે 1 2 3 વત્તા K L બાર એટલે કે 1 2 -5. હતો ને એકદમ સરળ પ્રશ્ન. પ્રશ્નમાં કશું જ નહોતું, તમને બિંદુમાંથી પસાર થતી એટલે કે બિંદુ આપી દીધું હતું, અને સમતલને લંબ રેખા. સમતલને લંબ રેખા એટલે કે સમતલને લંબ એ જ અભિલંબ. તો અભિલંબ અને લંબ રેખાની દિશા એક થાય તો તમારો N અને L એક ઉપરથી દિશા મળી, દિશા અને બિંદુ મળે પછી તો રેખાનું સમીકરણ એકદમ ઇઝી મળી જાય. તો અહીંયા 7મો પ્રશ્ન પૂરો. આપણે 8મા તરફ ધ્યાન આપીએ. 8મો પ્રશ્ન જોઈએ આપણે તો તમને કીધેલું છે બિંદુ ABC માંથી પસાર થતા અને સમતલ તમારે આ આપેલું છે એને સમાંતર સમતલનું સમીકરણ શોધવાનું છે. સમાંતર સમતલ. તો સમાંતર સમતલ એનો મતલબ કે આ સમતલ જે છે એનો અભિલંબ હોય એ જ તમારે સમાંતર સમતલનો અભિલંબ હોય. તમને એમ થાય સાહેબ કેમ? તમે ધ્યાન આપજો, જોજો અહીંયા મેં આ સમતલ દોર્યું, એને સમાંતર સમતલ આવું થાય. બંને સમાંતર છે. હવે આનો અભિલંબ વિદ્યાર્થી મિત્રો આમ છે, તો આનો અભિલંબ પણ કેમ થશે? આમ જ આવશે. બંનેનો અભિલંબ કેવો આવશે? સમાન આવશે. તો અહીંયા તમે લખી શકો સમાંતર સમતલ હોવાથી બંનેના અભિલંબ સમાન થાય. તમને એમ થાય સાહેબ કઈ રીતે અભિલંબ સમાન થાય? મેં તમને સમજાવેલું છે. સમાંતર સમતલ છે, જો આનો અભિલંબ આ રીતે જતો હોય તો આનો અભિલંબ પણ આ રીતે જ જાય. તો સમાંતર સમતલ હોવાથી અભિલંબ સમાન થાય. હવે અભિલંબ સરખા થાય તો આનો અભિલંબ છે તમારે એ જ આનો અભિલંબ થશે. તો n તમને શું મળશે? 1 1 1. હવે તમારે રેખા સમાંતર હોય તો કેમ દિશા સમાન મળે? એની જેમ સમાંતર સમતલ હોય તો અભિલંબ સમાન મળે. એવું વિચારો તો પણ ચાલે. અભિલંબ મળી ગયો. બિંદુ તો તમને આપેલું જ છે. શું આપેલું છે? A B C. બિંદુ અને અભિલંબ અને બિંદુ આ આપેલું હોય. હવે તમારે સમતલનું સમીકરણ તો બહુ ઈઝી થઈ જાય. શું થાય? R ડોટ n બરાબર A ડોટ n. R ની જગ્યાએ XYZ મૂકીએ, એની જગ્યાએ 1 1 1. A એટલે ABC, n એટલે 1 1 1. કિંમત મૂકી ગુણાકાર કરીએ ડોટ. x વત્તા y વત્તા z બરાબર A વત્તા B વત્તા C. આ વિદ્યાર્થી મિત્રો તમારે માગેલ સમતલનું ફાઇનલ સમીકરણ છે. તો અહીંયા આપણો 8મો પ્રશ્ન પણ પૂરો થાય છે. હવે આપણે 9મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 9મા પ્રશ્નની રકમ આપણે જોઈએ તો તમને કીધેલું છે કે આ રેખા અને બીજી રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો લઘુત્તમ અંતરનું સૂત્ર જ તમને મેં લખાવેલું છે. બે રેખા વચ્ચેનું B - A ડોટ L ક્રોસ M ના છેદમાં L ક્રોસ M નો માનાંક. હવે આની માટે આપણે AB LM નક્કી કરીએ. તો પહેલાં તો A, તો અહીંથી પહેલી રેખાનો A કેટલો મળશે? 6 2 2. A થઈ ગયો. હવે અહીંયા L, તો 1 - 2 2. L મળી ગયું. હવે અહીંથી આપણે B લઈએ
તો બી આવશે -4, જે નથી એટલે 0, કે સાથે -1 એમ, તો આવશે 3 -2 -2. તમારે એ અહીંથી એલ, બી અહીંથી એમ નક્કી થઈ ગયું. બસ હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ જ આપવાનું છે. પહેલાં તો આપણે બી -a કરીએ, તો બી -a -4 -6 -10, 0 માંથી 2 જાય -2, -1 -2 -3, બી -a થઈ ગયું. હવે આપણે એલ ક્રોસ એમ શોધીએ, તો એલ મૂક્યું, એમ મૂક્યું. આપણી ટેકનિક વિદ્યાર્થી મિત્રો બીજા બધા કરતાં અલગ છે, ધ્યાન આપજો. પહેલો નિશ્ચાયક માઇનસ બીજો નિશ્ચાયક ત્રીજો નિશ્ચાયક. પહેલામાં પહેલા સભ્યો નહીં લેવાના, -2 -2, બીજામાં બીજો સભ્ય નહીં, 1 2, 3 -2, ત્રીજામાં ત્રીજો સભ્ય નહીં. થઈ ગયું. હવે બસ આપણે ક્રોસ ગુણાકાર કરીએ, નિશ્ચાયકને છૂટો પાડીએ, તો 4 માંથી -+4 થાય તો 8 થશે. અહીંયા -2 -6 -8 અને આ +8 થશે. અહીંયા -2 અને -+6 તો -2 + 6 તો થશે 4. તમારે ક્રોસ ગુણાકાર મળી ગયો. હવે આપણે શું શોધીએ? બી -a ડોટ એલ ક્રોસ એમ શોધીએ. તો બી -a ની કિંમત આપણને કેટલી મળે છે? -10, -2, -3 છે ને. અહીંયા એલ ક્રોસ એમની કિંમત આ મળી. બંનેનો ડોટ ગુણાકાર જોઈએ તો શું છે? -80, -16, -12 થશે ને ભાઈ, જોઈ શકો છો ગુણાકાર તમે. હવે 80 અને 16 કેટલા થશે તમારે? તો 96 અને 12 -108 થશે. હવે તમે એલ ક્રોસ એમનો માનાંક લઈએ, તો માનાંક એટલે વર્ગમૂળમાં તમારે આનો વર્ગ તો 64, આનો વર્ગ તો 64, આનો વર્ગ તો 16 એટલે 128. 64 ને 64 128 અને 16 તો તમારે થશે 144, એટલે કે 12 આવી જશે. બસ હવે લઘુત્તમ અંતરનું સૂત્ર મેં તમને લખાવેલું જ છે ને ભાઈ, એ જ છે, કંઈ નવું નથી. અહીંયા તમારે એલ ક્રોસ એમ આવશે માનાંકમાં. તો આનો જવાબ તમને કેટલો મળ્યો? -108 મળ્યો. આનો જવાબ કેટલો મળ્યો? 12 મળ્યો. અહીંયા માનાંક છે તો પ્લસ થઈ જશે. હવે તમે જોશો અહીંયા તો 12 × 108, તો તમને આન્સર શું મળશે? 9. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9માંનો આન્સર તમને 9 મળ્યો અને 9મો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રકમ તમને કીધેલું છે, 2 બિંદુ છે આપેલા, એમાંથી પસાર થતી રેખા YZ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તેના આપણે યામ શોધવાના છે. તો 2 બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા આપણે જોઈએ તો L શું મળશે? તો બંનેની બાદબાકી લઈએ તો 3 માંથી 5 જાય તો -2, 4 માંથી 1 જાય તો 3, 1 માંથી 6 જાય તો -5. તમને દિશા મળી ગઈ, તમને બિંદુ આપેલું છે 5, 1, 6. તો માટે રેખાનું સમીકરણ શું મળશે તમને? R = A + KL બાર. 5, 1, 6 બિંદુ, K L એટલે તમારે આવશે -2, 3 અને -5. છે ને એકદમ સરળ. 2 બિંદુની બાદબાકી કરીએ તો દિશા મળી, બિંદુ તમને આપેલું છે, તેની ઉપરથી રેખાનું સમીકરણ જોઈએ છીએ આપણે. હવે આપણે સરવાળો કરીએ અહીંયા તો 5 - 2K, 1 + 3K, 6 - 5K. આ તમને રેખાનું સમીકરણ મળ્યું. હવે તમને શું કીધું છે? રેખા YZ સમતલના જે બિંદુમાંથી પસાર થાય, તો અહીંયા લખી શકાય કે YZ સમતલમાંથી પસાર થાય તો એનો મતલબ કે x યામ શું મળે?
0 તો XM એટલે આ થશે 5 - 2K બરાબર 0. ખ્યાલ આવે છે ને ભાઈ? YZ સમતલમાંથી પસાર થાય તો YZ સમતલ માટે XM 0 તો આ 0. તો આની માટે તમને K કેટલો મળશે? 5/2. K મળી ગયો વિદ્યાર્થી મિત્રો. એ K અહીંયા મૂકો તો તમને શું મળી જશે? યામ જે શોધવાના છે એ. તો તમે લખી શકો કે રેખાના યામ બરાબર તમારે 5 - 2K. K એટલે તમારે આવશે 5/2. અહીંયા 1 + 3K એટલે કે 5/2. 6 - 5K એટલે કે 5/2. જોઈ શકો છો જ્યાં K હતો વિદ્યાર્થી મિત્રો ત્યાં મેં આ કિંમત મૂકી છે. હવે તમને XM તો 0 જ મળે છે. ગણતરી કરો કે ના કરો 0 જ છે. અહીંયા 2 તમે લસા લેશો તો 2 × 2 + 8 એટલે કે 10. 10 જોજો ભાઈ છે ને 2 × 2 અહીંયા 5 × 3 = 15 સોરી તો 15 અને 2 એટલે કે 17/2. અહીંયા તમે જોશો તો 6 × 2 = 12 25 × 25 12માંથી 25 જાય તો આવશે -13/2. એકદમ સરળ પ્રશ્ન હતો. તમારે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા, પછી સમીકરણ, પછી તમને YZ સમતલ કીધું તો XM 0 તો K મળ્યો એ K અહીંયા મૂકો તો તમને જે માગેલ બિંદુ છે એના યામ મળી જશે. તો 10મો પ્રશ્ન પૂરો. 11મા તરફ પ્રયાણ કરીએ. 11મા પ્રશ્નની વિદ્યાર્થી મિત્રો રકમ તમે જોશો તો 10મા પ્રશ્ન જેવી જ છે. બિંદુ 5 1 6 3 4 1 સરખું આપેલું છે. તો જે રેખા છે એના યામ પણ કેવા મળશે? સમાન મળશે. તો આપણે રેખાનું સમીકરણ આવું મળશે તમને. તમે જોઈ શકો છો સેમ 10મા જેવું જ મળશે. 10મામાં આવું છે તમે જોઈ શકો છો. હવે તમને ZX સમતલ કીધું છે અહીંયા તો ZX સમતલ માટે y યામ શું થાય? 0 તો y યામ એટલે શું મળશે? 1 + 3K બરાબર 0 માટે K કેટલો મળશે? -1/3. આ K ની કિંમત વિદ્યાર્થી મિત્રો આમાં મૂકશો તો તમને 11મો પ્રશ્ન મળી જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમારા 10મા પ્રશ્ન મુજબ રેખાનું સમીકરણ રહેશે. ZX સમતલમાં y યામ 0 લેવાથી K મળે. એ K ની કિંમત તમે આમાં મૂકશો તો તમારે બિંદુના યામ મળી જશે. 11મો પ્રશ્ન પણ પૂરો. આપણે આગળ વધીએ. 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે રકમ જોઈએ તો બે બિંદુમાંથી પસાર થતી રેખા આ સમતલમાંથી પસાર થતી હોય તો તે બિંદુના યામ શોધવાના છે. હવે તમને શું કીધેલું છે? બે બિંદુ જે છે એમાંથી રેખા પસાર થાય છે. એ જ રેખા પાછી આ સમતલમાંથી પસાર થાય છે તો એ બિંદુના યામ આપણે શોધવાના છે. તો પહેલાં તો આપણે રેખાનું સમીકરણ લાવીએ તો એની માટે તો દિશા તો બંને બિંદુની બાદબાકી કરીએ તો આપણને દિશા મળશે. બાદબાકી કરવાથી દિશા આપણને કેટલી મળશે? -1 અહીંયા 1 અને તમને અહીંયા મળશે 6. જોઈ શકો છો તમે બાદબાકી કરો તો આ તમને રેખાની દિશા મળી ગઈ. બિંદુ તો આપેલું જ છે. તો રેખાનું સમીકરણ શું મળશે તમને? બિંદુ મૂકું હું આ, દિશા મૂકું આ. જોઈએ તો શું આવશે? 3 - K -4 + K -5 + 6K. હવે આ તમને રેખાનું સમીકરણ મળી ગયું. હવે તમને અહીંયા ખાસ જે શબ્દોની રમત છે એ છે જો ધ્યાન રાખજો. હવે તમને શું કીધું છે અહીંયા કે આ બિંદુમાંથી પસાર થતી રેખા આ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધવાના છે. એટલે રેખા અને સમતલ એક જ બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુના જ આપણે યામ શોધવાના છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે બિંદુ M માંથી રેખા પસાર થાય છે. બિંદુ M છે એમાંથી રેખા પસાર થાય તો માટે M ના યામ શું મળે તમને? આ જે છે એ મળશે. તમને એમ થાય સાહેબ કેમ? આપણે
11 સાયન્સમાં ચેપ્ટર નંબર 10 રેખાઓ એમાં આપણે કીધેલું જ હતું કે જે બિંદુમાંથી રેખા પસાર થાય એ બિંદુના યામ છે એ રેખાનું સમાધાન કરે. તો અહીંયા બિંદુ એમમાંથી રેખા પસાર થાય છે તો આ જે છે એનું બિંદુ એમ સમાધાન કરે એટલે કે એમના યામ આ તમારે થશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે એમના યામ મળી ગયા. હવે બિંદુ એમ એ સમતલ પર પણ છે. તમને એમ થાય સાહેબ કેમ? કારણ કે સમતલમાંથી પણ રેખા પસાર થાય છે એટલા માટે. તો હવે સમતલનું સમીકરણ શું છે? 2x + y + z = 7. તો એના ઉપર હોય તો એનું સમાધાન પણ કરે. તો કિંમત મૂકી દઈએ. આ x, આ y, આ z. તો 2 XYZ ની કિંમત મુકાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સાદુરૂપ આપીએ તો થશે 6 - 2k - 4 + k -5 + 6k = 7. તો 6 ને 1 7, 7 માંથી 2 જાય તો 5. અહીંયા 6 માંથી 4 જાય તો 1, માંથી 5 જાય તો -4 -4 આ બાજુ આવે તો +4 એટલે કે 11 થશે. તમે જોઈ શકો છો. એવું ના વિચારો તો એવું બી વિચારી શકો. 9 આ બાજુ આવે તો 7 ને 9 16, 16 માંથી તમારે 6 જશે તો 10. તો અહીંયા 10 આવશે ભાઈ. બરાબર જોઈ શકો છો. 9 આ બાજુ આવે તો પ્લસ થશે તો 16, 16 માંથી 6 જાય તો 10. ભાગુડે તો કે તમને કેટલો મળે? 2. કે 2 મળી ગયો. માટે બિંદુના યામ શું મળશે હવે તમારે? તો બિંદુ હતું 3 - k. જોશો તમે અહીંયા છે ને એ જ મૂકું છું. બીજું નવું નથી લાવતો ક્યાંયથી ભાઈ. કે 2 મૂકું તો 3 માંથી 2 જાય 1, -4 + 2 -2, 2 મૂકું તો 12 માંથી 5 જાય તો 7. આ તમારે માગેલ બિંદુના યામ મળી ગયા. 13મો પ્રશ્ન જોઈએ આપણે તો તમને અહીંયા કીધેલું છે બિંદુ -1 3 માંથી પસાર થતા અને પ્રત્યેક સમતલ 2 આપેલા છે એને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધવાનું છે. તો તમારે અહીંયા સમતલનું સમીકરણ શોધવા માટે તમને અહીંયા બિંદુ તો આપી દીધેલું છે -1 3 2. તમે અહીંયા બિંદુ લખેલું છે. બરાબર બિંદુ આપી દીધેલું છે. તમારે હવે શું લાવવાનું છે? અભિલંબ લાવવાનું છે. જો તમે અભિલંબ લાવી દો તો બિંદુ અને અભિલંબ ઉપરથી તમારે સમતલનું સમીકરણ મળી જાય. r.n = a.n. બરાબર તો અહીંયા તમારા રીતે પ્રશ્ન પૂરો થાય. તો હવે અભિલંબ માટે શું કરવાનું? તો અભિલંબ માટે અહીંયા તમે જોજો તમારે આ સમતલ અને આ સમતલને લંબ સમતલ કીધું છે. તો આપણે પહેલા સમતલનો અભિલંબ લઈએ n1 1 2 3. બીજા સમતલનો અભિલંબ તો કેટલો આવશે? 3 3 1. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આની ઉપરથી અભિલંબ તમે લીધો, આની ઉપરથી પણ અભિલંબ લીધું. હવે બંનેને લંબ હોય એવું સમતલ તમને કીધું છે તો બંનેને લંબ સમતલ અભિલંબ. બંનેને લંબ સમતલનો અભિલંબ શું થશે? n = n1 × n2. તમારે આવા પ્રશ્નો આવેલા જ છે. બંનેને લંબ રેખા તો બંનેનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. તો એ જ રીતે બંનેને લંબ સમતલ તો એની માટે આ બંનેનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. ખ્યાલ આવે છે? આ બંને સમતલને લંબ સમતલ તો એનો મતલબ બંનેના અભિલંબ છે એનો ક્રોસ ગુણાકાર કરવાથી ત્રીજા સમતલનો તમને અભિલંબ મળશે. તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો ક્રોસ ગુણાકારની ટેકનિક આપણી બધા કરતા અલગ છે. નિશ્ચયક મૂક્યા. પહેલામાં પહેલું લઈને નાખવાનું, બીજામાં બીજું નહીં, ત્રીજામાં ત્રીજું નહીં. નિશ્ચયકને છૂટો પાડીને સાદરૂપ આપીએ. 2 માંથી 9 જાય -7, 1 માંથી 9 જાય તો +8 થશે. કારણ કે હકીકતમાં -8 આવશે પણ આ માઇનસને લીધે પ્લસ થશે. 3 માંથી 6 જાય તો -3 થશે. હવે તમારો અભિલંબ મળી ગયો. બિંદુ તો તમને આપેલું જ છે તો માટે માગેલ સમતલનું સમીકરણ r.n = a.n. r એટલે XYZ, n આ તમને મળ્યો.
-7 8 -3 એ તમને આપેલું છે એ રીતે n તમારે આવશે જે મળેલું છે એ જ n. હવે ડોટ ગુણાકાર કરીએ તો -7x + 8y -3z આનો ગુણાકાર 7 અહીંયા 24 અહીંયા -6 તો -7x + 8y -3z અહીંયા તમારે 24 ને 7 31 માંથી 6 જાય તો 25 માટે 7x - 8y + 3z -25 આ તમારું વિદ્યાર્થી મિત્રો 13મા પ્રશ્નના સમતલનું સમીકરણ થઈ ગયું. આપણે આગળ વધીએ. 14મો પ્રશ્ન જોઈએ તો તમને અહીંયા કીધેલું છે કે આ બિંદુ 1 1 p અને -3 0 1 થી આ સમતલ સમાન અંતરે આવેલું છે તો p નું કિંમત શોધવાની છે. હવે આપણે બિંદુથી સમતલનું અંતરનું સૂત્ર શોધીએ તો બિંદુથી સમતલનું અંતર તો એનું તમારે સૂત્ર જ છે હવે તમારે આ અંતર કેવા આપેલા છે સમાન છે એવું કીધેલું છે આ ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે 1 1 p થી કયું સમતલ છે તમારે સમતલ 3x + 4y - 12z - 13 = 0 નું અંતર. ખાસ ધ્યાન રાખજો બિંદુ છે 1 1 p થી સમતલ કયું આવશે 3x + 4y - 12z - 13 = 0 નું અંતર. તો એને હું કહી દઉં d1 તમારે તો સૂત્ર છે a તો a ની જગ્યાએ તમારે આવશે 3 x1 તો આવશે 1 ખબર ના પડે તો આ x1 y1 અને આ z1 a b c અને આ d. તો હવે અહીંયા કિંમત મૂકીએ છીએ ખાલી ધ્યાન આપી દેજો b તો આવશે 4 y1 1 c -12 z1 p -d1 તો d1 તમારે આ -13 અને માઇનસ એટલે પ્લસ થઈ જશે upon √ a² + b² + c², 3² 4² -12². હવે આ જ રીતે જે આ બિંદુ છે એનાથી અંતર અને આ બીજું બિંદુ -3 0 1 થી આનું અંતર શોધીએ. હવે એ શોધીએ તો અહીંયા તો એને આપણે અને d1 કીધું છે તો આપણે આ d2 શોધીએ તો આ તમારું થશે x1 y1 z1 તો સૂત્ર મુજબ a x1 b y1 c z1 - d upon √ a² + b² + c². આ તમારે d2 મળ્યું. હવે અંતર બંને કેવા છે સમાન. તમને એમ થાય સાહેબ કેમ કારણ કે કીધેલું છે અંતર સમાન છે. તો હવે હું આ બંને સરખાવું તો આ સેમ છે વિદ્યાર્થી મિત્રો. જો છેદ તો સરખો જ છે એ ઉડી જશે છે ને ભાઈ. તો હું અહીંયા સરખાવું કે d1 = d2 તો માટે તમારે 3 1 3 3 ને 4 7 7 અને 13 20 -12p 20 -12p અને આ છેદ ઉડી જાય છે એટલે લખતો નથી. અહીંયા -9 -12 એટલે થશે -21 -21. ચલો એવું નથી કરતા આપણે એવું કરીએ 13 માંથી 12 જાય તો 1 હવે -9 + 1 એટલે કે -8 થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. 13 માંથી 12 જાય તો 1 -9 + 1 એટલે -8 છેદ ઉડી જાય એટલે લખતો નથી. હવે માનાંક દૂર કરીએ તો એક વખત પ્લસ અને એક વખત માઇનસ આવશે. આનું આ તો પ્લસ જ થશે તો એવું આવશે 20 -12p એક વખત +8 અને આ માઇનસ આવશે પરંતુ એ માઇનસ આપણે આ બાજુ મોકલીશું તો આ શું થશે તમારે -8 થઈ જશે. બરાબર. હવે તમે જોશો તો બરાબરની આ બાજુ 8 આવે તો 20 માંથી 8 જાય
તો 12 12 આ બાજુ આવે તો 12p પ્લસ થશે, 12 જાય તો p તમારે 1 મળે। પહેલો ઓપ્શન પૂરો। બીજો ઓપ્શન જોઈએ, 8 આ બાજુ આવે તો 28 થશે, આ બાજુ આવે તો પ્લસ 12p થશે। ભાગ ઉડાડીએ 4 7 4 3 4 તેરી 12 અને 4 7 28 તો p તમારે કેટલો આવશે 7/3। તો તમને p ની કિંમત 1 અને 7/3 મળી ગઈ। અને વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો p ની કિંમત લાવવાની હતી। તો અહીંયા તમારે 14મો પ્રશ્ન પણ પૂરો થાય છે। 15મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે રકમ જોઈએ તો તમને સમતલો આપેલા છે 2 ની છેદરેખામાંથી પસાર થતા અનેક અક્ષને સમાંતર સમતલનું સમીકરણ શોધવાનું છે। તો આ પહેલું સમતલ છે એને મેં અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો x + y + z આ બાજુ આવે તો -1 = 0। બીજું સમતલ 2x + 3y - z + 4 = 0। બંનેની છેદરેખામાંથી પસાર થતું સમતલ છે તો એનું સમીકરણ તમારે અહીંયા પહેલું સમતલ લખવાનું છે પ્લસ લેમ્બડા કરીને તમારે અહીંયા બીજું સમતલ મૂકી દેવાનું થાય। તો તમારે 2 સમતલની છેદરેખામાંથી પસાર થતા ત્રીજા સમતલનું સમીકરણ તમને આ મળી જાય। હવે આપણે x વાળા ભેગા કરીએ તો અહીંથી 1 અહીંથી 2 લેમ્બડા x કોમન કાઢ્યો, અહીંથી 1 અહીંથી 3 લેમ્બડા y કોમન કાઢ્યો, અહીંથી 1 અહીંથી માઇનસ લેમ્બડા z કોમન કાઢ્યું, અહીંથી -1 અને અહીંયા આવશે 4 લેમ્બડા બરાબર 0। તો x y z અચળ બરાબર 0 થઈ ગયું। હવે તમને શું કીધું છે, x અક્ષને સમાંતર સમતલ કીધેલું છે। હવે x અક્ષને સમાંતર સમતલ કીધું છે તો વિદ્યાર્થી મિત્રો શું થશે, તો x અક્ષને સમાંતર કીધું છે તો x અક્ષને સમાંતર સમતલ માટે તમારે આયામ 0 લેવાનું થશે। 1 + 2 લેમ્બડા બરાબર 0। તમને એમ થાય સાહેબ કઈ રીતે, તો ખાસ ધ્યાન રાખજો કે x અક્ષને સમાંતર રેખા હોય તો એનો જે તમારે x અક્ષને સમાંતર સમતલ જે છે એનો જે તમારે લંબ આવે લંબ એ કેવો આવશે 1 0 0 માંથી પસાર થશે, કારણ કે x અક્ષને સમાંતર છે એટલે x આમ આવશે 1 અને બાકીના બંને શું આવશે 0 આવશે। તો બંનેનો ડોટ ગુણાકાર આનો અને એનો શું થશે તમારે 0 થશે। તો હું અહીંયા લખી દઉં છું બરાબર, x અક્ષને સમાંતર સમતલ માટે 1 0 0 માંથી પસાર થાય, 1 0 0 માંથી પસાર થાય તો વિદ્યાર્થી મિત્રો આનો 1 સાથે ગુણાકાર 1 + 2 લેમ્બડા, 0 સાથે ગુણાકાર 0, 0 સાથે ગુણાકાર 0 તો 1 + 2 લેમ્બડા બરાબર 0 આવશે। માટે તમને લેમ્બડા કેટલો મળી જશે -1/2 મળશે। આ લેમ્બડાની કિંમત આમાં મૂકશો એટલે તમને જવાબ મળશે। હવે તમે જોઈ શકો છો આ તો 0 છે એટલે આ પદ તો લેવાનું જ નથી, અહીંયા હું લેમ્બડાની જગ્યાએ મૂકું છું -1/2। અહીંયા પણ તમારે -1/2 તો માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા પણ -1/2 બરાબર 0। તો જ્યાં લેમ્બડા હતો ત્યાં -1/2 મૂકી દીધું છે। હવે આપણે 2 લસા લઈએ તો 2 × 2 2 માંથી 3 જાય તો આવશે -y। અહીંયા 2 લસા લઈએ તો 2 × 2 + 1 3z અને અહીંથી પણ આપણે 2 લસા લઈએ તો -2 -4 તો -6 બરાબર 0। હવે અહીંયાથી આપણે માઇનસ કોમન કાઢીએ તો આ પ્લસ થશે, આ માઇનસ થઈ જશે, આ પ્લસ બરાબર 0। તમારો વિદ્યાર્થી મિત્રો 15મા પ્રશ્નનો આન્સર થઈ ગયો। 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો તમને કીધું છે ઓ ઉગમ બિંદુ હોય એટલે ઉગમ બિંદુ તમને ઓ કેટલું આપેલું છે 0 0 0 ઉગમ બિંદુ આપેલું છે ભાઈ। ઓ તો મળી ગયું તમને વિદ્યાર્થી મિત્રો। પીનાયામ આપેલા છે, પીનાયામ શું છે 1 2 -3। હવે પી માંથી પસાર થતું સમતલ અને ઓપી ને લંબ સમતલ। હવે ઓપી ને લંબ તો ઓપી ને લંબ સમતલ એનો મતલબ તમને હું અહીંયા ધ્યાન રાખજો, સપોઝ હું આ સમતલ લઉં અને આ ઓપી છે બરાબર, ખાસ ધ્યાન રાખજો પી અને આ ઓ છે તો હવે તમારે આ ઓપી છે ઓપી આને લંબ સમતલ એટલે આ થઈ જાય બરાબર, દેખાય છે આ ઓપી છે એને લંબ સમતલ તો વિદ્યાર્થી મિત્રો આ થાય તમારે। તો ઓપી શું બની જાય અભિલંબ બની જાય। તો ઓપી ને લંબ સમતલ માં તમારે ઓપી અભિલંબ બને એટલે n બરાબર ઓપી બરાબર પી માંથી ઓ બાદ કરો
તો બાદ કરી દીધું તો તમારો જવાબ આવશે 1 2 - 3. તમને અભિલંબ મળી ગયો. બિંદુ એ તો તમને આપેલું જ છે. શું આપેલું છે? શેમાં પસાર થાય છે? પી માંથી પસાર થાય છે. તો પી માંથી પસાર થતું પીના એમ તો આ રહ્યા તમારી જોડે. તો તમારે આવશે આ પીનાયામ, એ તમારું બિંદુ મળી ગયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અભિલંબ તમને ઓપી કઈ રીતે મળી ગયું એ અહીંયા મેં તમને સમજાવી દીધું. તમારે પી માંથી પસાર થાય એટલે એ બિંદુ મળી ગયું. એ અને એન મળી જાય પછી તો સમતલનું સમીકરણ તમને આવડે. આર ડોટ એન બરાબર એ ડોટ એન. આર આવશે એક્સ વાય ઝેડ, એનની કિંમત ઉપરથી, એ જ રીતે એની પણ ઉપરથી. તો અહીંયા આવશે એક્સ વત્તા 2y વત્તા -3z. અહીંયા આવશે 1 4 અને 9. માટે તમારે ફાઇનલ આન્સર શું આવશે? તો આનો સરવાળો તમે કરશો તો આવશે 14. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. હતો ને એકદમ સરળ પ્રશ્ન. 17મા પ્રશ્નની રકમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને એક આ સમતલ આપેલું છે, બીજું સમતલ આપેલું છે. એની છેદરેખાને સમાવતા અને આ સમતલને લંબ સમતલનું સમીકરણ શોધવાનું છે. તો સૌપ્રથમ તો આ બે સમતલના સમીકરણ લખું છું, ખાસ ધ્યાન આપી દેજો. શું આવશે? x વત્તા 2y વત્તા 3z -4 બરાબર 0. અહીંયા 2x વત્તા y -z પ્લસ 5 બરાબર 0. છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો તમારે શું આવશે? આ બંને સમતલ લખવાનું, વચ્ચે લેમડા આપણે આવી ગયેલું છે ને બહુ બધી વાર. થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ? એક્સ વાળા ભેગા કરીએ. તો અહીંયા 1, અહીંયા 2 લેમડા, વાય વાળા તો 2, અહીંયા આવશે લેમડા, ઝેડ વાળા તો 3, અહીંયા આવશે માઇનસ લેમડા, અહીંયા અચળ તો -4, અહીંયા આવશે 5 લેમડા. તો તમારે આ ભેગા થઈ ગયા. હવે તમને આ સમતલ છે, આને શું આપેલું છે? લંબ આપેલું છે. તો લખી શકાય જે તમારે 5x વત્તા 3y -6z વત્તા 8 બરાબર 0 ને લંબ છે. હવે આ બે સમતલ જે છે બંને એકબીજાને કેવા છે? લંબ. લંબ હોય તો બંનેના અભિલંબનો ડોટ ગુણાકાર શું થાય? 0. અહીંયા છે ભાઈ લંબ, તો લંબ હોય તો બંનેનો અભિલંબ છે એનો ડોટ ગુણાકાર 0 થાય. તમને એમ થાય સાહેબ કઈ રીતે? તો જોજો અહીંયા સમજજો ભાઈ. આ પહેલું સમતલ, બીજું સમતલ, બંને લંબ દેખાય છે તમને, 90 નો ખૂણો દેખાય. તો જ્યારે આવું હોય ત્યારે આનો અભિલંબ આમ જાય, આનો અભિલંબ આમ જાય. અભિલંબ પણ એકબીજાને કેવા થાય? લંબ થાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એક સમતલ આ છે, બીજું સમતલ આ છે. 90 નો ખૂણો બનાવે તો લંબ થઈ ગયા. હવે આનો અભિલંબ આમ જે છે, આનો અભિલંબ આમ, તો આ પણ કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે. તો અભિલંબનો ડોટ ગુણાકાર શું થાય? 0. તો આપણે આનો અને આનો ગુણાકાર તો 1 + 2 લેમડા × 5. આનો અને આનો ગુણાકાર 2 + લેમડા × 3. આનો અને આનો ગુણાકાર 3 - લેમડા -6 બરાબર 0. હવે ગુણાકાર કરીએ. 5 10 લેમડા, 6 3 લેમડા -18 + 6 લેમડા બરાબર 0. આ તમે સરવાળો કરશો તો થશે 19 લેમડા. અહીંયા 5 અને 6 11, 11માંથી 18 જાય તો આવશે તમારે -7, -7 આ બાજુ આવે તો +7, માટે લેમડા આવશે 7/19. આ લેમડાની કિંમત વિદ્યાર્થી મિત્રો આમાં મૂકો એટલે તમને ફાઇનલ આન્સર મળે. તો ચલો વિદ્યાર્થી મિત્રો હું ફટાફટ મૂકું છું, ધ્યાન આપજો. તો 1 + 2 લેમડાની જગ્યાએ 7/19 અહીંયા મૂકું છું. અહીંયા પછી તમે જોશો તો 2 + લેમડા એની જગ્યાએ કિંમત મૂકું 3 લેમડા માઇનસમાં, અને અહીંયા પણ કિંમત મૂકી દઉં. હવે કિંમત મૂક્યા પછી હું 19 લસા લઉં તો 19 × 19 અને 14
તો 19 અને 14 તમારે આવશે 33, બરાબર. તમે કરી લેજો, 19 ને 14 33 થશે. પછી અહીંયા 19 દુ 38, 38 ને 7 તમારે થશે 45, 19 તેરી 57, 57માંથી 7 જાય તો 50, 19 ચોક 76, 76માંથી 35 જશે તો 76માંથી આપણે 35 બાદ કરીએ ભાઈ. હા, જોજો, ધ્યાન રાખજો. અહીંયા તો અહીંયા 1 અને અહીંયા તમારે આવશે 4 એટલે 41, તો તમારે આવશે અહીંયા -41 બરાબર 0. આ તમારે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર થઈ ગયો. અહીંયા બસ કિંમત મૂક્યા પછી તમારે 19 લસા જ લેવાનું, તો બીજું કશું જ કરવાનું નહોતું. તો આ તો તમારો ફાઇનલ આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, તમે ચેક કરી શકો છો. તો અહીંયા 17મો પ્રશ્ન પણ પૂરો. આપણે 18મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 18મા પ્રશ્નની રકમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને આ રેખા આપેલી છે, આ સમતલ આપેલું છે, બંનેનું છેદ બિંદુ મેળવવાનું છે અને તેનું આ બિંદુથી આપણે અંતર શોધવાનું છે. તો આપણે રેખા અને સમતલનું છેદ બિંદુ મેળવીએ તો એની માટે સૌપ્રથમ તો રેખાનું સમીકરણ શું આવશે? તો રેખાનું સમીકરણ લખું છું, ધ્યાન રાખજો. એવું થશે r બરાબર અહીંયા તમારે 2 - 1 2 છે ને ભાઈ, 2 - 1 2 વત્તા લેમડા 3 4 2. આ તમારે રેખાનું સમીકરણ થઈ ગયું. હવે આ લેમડાને હું અંદર આપીને સાદરૂપ આપું તો એવું થશે 2 + 3 લેમડા -1 + 4 લેમડા 2 વત્તા 2 લેમડા. આ તમારે રેખાનું સમીકરણ. હવે ધારી લઈએ કે ધારો કે એમ એ રેખા પર છે, એટલે એમ નામનું બિંદુ જે છે એ શેની ઉપર છે? રેખા ઉપર છે એવું મેં ધારી લીધું. તમને એમ થશે કેમ આવું ધાર્યું? કારણ કે આપણે રેખા અને સમતલનું શું શોધવાનું છે? છેદ બિંદુ. બંને એકમાં છેદે છે એ રીતે હું તમને અહીં આકૃતિ સમજાવું તો વધારે ખ્યાલ આવશે, જેને ખબર ન પડતી હોય એમ. આ સમતલ છે, અહીંથી આમ રેખા પસાર થાય તો આ રેખા અને સમતલનું જે છેદ બિંદુ છે એ શોધવાનું છે. તો આ બિંદુ મેં શું ધાર્યું છે ખબર? એમ ધાર્યું છે, બરાબર. રેખા અને સમતલ મેં દોર્યું, એનું છેદ બિંદુ એમ એ જ મારે શોધવાનું છે. તો મેં સૌપ્રથમ રેખાનું સમીકરણ લખ્યું, એની ઉપરથી એમ રેખા ઉપર લઈ લીધું તો એમ ને એમ થાય. હવે આ એમ છે એ શેની ઉપર છે? સમતલ ઉપર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આની ઉપર છે. તો અહીંયા લખી શકાય કે એમ એ સમતલનું સમીકરણ એવું થશે x - y + z બરાબર 5 ઉપર છે. તો એમ એ આની ઉપર છે, તો આનું પણ વિદ્યાર્થી મિત્રો સમાધાન કરે તો કિંમત મૂકીએ અહીંયા. તો x ની જગ્યાએ તમારે આવશે 2 + 3 લેમડા, y ની જગ્યાએ આવશે -1 + 4 લેમડા, z ની જગ્યાએ આવશે 2 + 2 લેમડા બરાબર 5, બરાબર. તો રેખા ઉપર અને સમતલ પર બિંદુ મૂકી દીધું. આની પરથી લેમડા મળશે તમને 2 3 લેમડા +1 -4 લેમડા +2 2 લેમડા બરાબર 5. હવે 3 ને 2 5, 5માંથી 4 જાય તો લેમડા. અહીંયા તમે જોશો તો 5 5 કટ તો લેમડા તમને મળી ગયું 0. હવે આ લેમડા 0 આમાં મૂકો તો તમને એમના એમ મળશે. તો એમના એમ તમને શું મળે? તો મળશે 2 - 1 અને 2. એમના એમ મળ્યા એટલે કે છેદબિંદુના એમ મળ્યા. તો છેદબિંદુના એમ મળી ગયા. હવે તમારા છેદબિંદુ છે એનું આ બિંદુથી અંતર લાવવાનું છે. તો હું આને સપોઝ ધારી લઉં કે એ, તો એના એમ તમને શું મળશે? તો -1 -5 -10. આ બંને વચ્ચે આપણે અંતર લાવવાનું છે. તો અંતર સૂત્ર વાપરીએ. એ એમનું અંતર સૂત્ર તમે ભણી ગયા? ના ભણ્યા હોય તો આવું છે, જોઈ શકો છો. રેખા ચેપ્ટર છે તમારે 11માં, એમાં તમારે આવતું આ સૂત્ર. હવે સૂત્ર વાપરીએ તો 2 - -1 +1 એટલે 3, -1 - +5 તો 5માંથી 1 જાય તો 4, 2 - -+10 10 ને 2 12. તો તમે કરશો તો 9 અહીંયા 16 અને અહીંયા 144 એટલે 169, એટલે કે તમારો જવાબ આવશે 13. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઘણા નામાં ખબર ન પડે ધ્યાન રાખજો.
આ 2 અહીંયા અને આ -1 અહીંયા, તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 3 થઈ ગયું. આ -1 અહીંયા અને આ માઇનસ માઇનસ પ્લસ 5 થશે, તો 5માંથી 1 જાય તો 4. 2 અને આ માઇનસ માઇનસ પ્લસ 10 તો 12. તો હવે તમે આનું સાદુરૂપ આપો તો તમને જવાબ મળી ગયો ફાઇનલી 13. તો અહીંયા 18મો પણ પૂરો. આપણે આગળ નવા પ્રશ્ન તરફ વધીએ. 19મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ જોઈએ તો 1 2 3માંથી પસાર થતી, બરાબર. અને આ બે સમતલને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. આપણે સૌપ્રથમ તો રેખાનું સમીકરણ શોધવાનું છે. તો રેખાનું સમીકરણ શોધવા માટે આપણે શું જોઈએ? બે વસ્તુ જોઈએ, બિંદુ અને બીજું શું જોઈએ? દિશા, બરાબર. કારણ કે રેખા શોધવા માટે આપણે બિંદુ દિશા જોઈએ, સમતલ શોધવા માટે આપણે શું જોઈએ? બિંદુ અને અભિલંબ જોઈએ. તો આપણને તમને અહીંયા બિંદુ તો આપી દીધેલું જ છે. શું આપેલું છે? બિંદુ 1 2 3 આપી દીધું છે. અહીંયા તમને ઉપર દેખાય જ છે ભાઈ, બિંદુ જો છે ને 1 2 3. તો બિંદુ 1 2 3 લખી દઉં. તો બિંદુ તો તમને મળી ગયું. હવે તમારે શું લાવવાની? દિશા. તો દિશા માટે તમને આ બે સમતલ છે એને સમાંતર રેખા કીધું છે. તો દિશા તમારે L બરાબર શું થશે? બંનેને સમાંતર. તો આપણે બંનેનો શું લેવાનો થશે? ક્રોસ ગુણાકાર થશે. તમને એમ થાય સાહેબ કેમ? તો ખાસ ધ્યાન રાખજો, આ અભિલંબ જે છે આનો એ અને આનો અભિલંબ એકબીજાને કેવા હશે? લંબ હશે. અને એ બંનેને લંબ રેખા, તો બંનેને લંબ માટે આપણે શું લેવાનું? બંનેનો ક્રોસ ગુણાકાર લેવાનો થાય. તો આપણને અહીંયા તમને દિશા મળશે. તો પહેલાં હું અહીંયા N1 લખું છું. તો N1 તમારે આવશે 1 - 1 2. અહીંયા N2 લખું છું, એ તમારે આવશે 3 1 1. ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને આ ક્રોસ ગુણાકાર કઈ રીતે કરવું એ ખબર નહીં પડી હોય. તો આનો અભિલંબ છે એ સમતલને લંબ હશે, આનો અભિલંબ છે એ પણ સમતલને લંબ હશે. આ બંનેને લંબ હોય એવી આપણે રેખા લઈએ તો બંનેને લંબ માટે બંનેનો શું કરવાનો થાય? આપણે ક્રોસ ગુણાકાર કરવાનો થાય. એટલા માટે જ આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કર્યો. તો આ તમને શું મળશે? સમાંતર રેખાનું સમીકરણ. ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય, સાહેબ તમે બંનેને લંબ કહો છો ને અહીંયા સમાંતર છે. પણ વિદ્યાર્થી મિત્રો, લંબ એટલે અભિલંબ છે એ તો સમતલને લંબ જ હોય ને. એટલે આ અભિલંબ એ પણ સમતલને લંબ, આ અભિલંબ એ પણ સમતલને લંબ. એટલે બંનેને લંબ આપણે રેખા લેવાની છે તો એ આપણને સમાંતર રેખા મળે, પણ બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો આપણે કરીએ એટલે આપણને દિશા મળશે. તો ચલો ફટાફટ હું કરું. L બરાબર N1 મૂકું, પછી N2 મૂકું છું. અહીંયા ક્રોસ ગુણાકારની આપણી રીત અનોખી છે, અલગ છે. પ્લસ માઇનસ પ્લસ, પહેલામાં પહેલું છોડી દેવાનું, બીજામાં બીજું છોડી દેવાનું, ત્રીજામાં ત્રીજું છોડી દેવાનું. હવે ચોકડી ગુણાકાર. -3, અહીંયા આવશે 5, અહીંયા આવશે 4. તમને દિશા મળી ગઈ, બિંદુ આપ્યું હતું, તો માટે રેખાનું સમીકરણ શું આવશે તમારે? તો તમે બંને રીતે લખી શકો. R બરાબર A + K L બાર, એટલે કે 1 2 3 બિંદુ અને L બાર, એટલે તમે આ લખી શકો. આ તમારું સદિશ સમીકરણ છે. કાર્ટેશિય કરવું હોય, કીધું નથી એટલે બંનેમાંથી કોઈ એક લખી શકાય, બરાબર. તમને જે ગમતું એ લખી શકાય. મને તો સદિશ જ ગમે, ઇઝી પડે એટલા માટે તો હું તો સદિશ જ લખું. પણ જેને કાર્ટેશિય લખવું હોય તો એ અહીંયા ધ્યાન આપી દેજો. આવું સૂત્ર હતું. તો આ તમારું x1 y1 z1, આ L1 L2 L3 કિંમત મૂકીએ. y1 ની 2, L2 ની 5, z1 ની 3, L3 ની 4. આ તમારું સદિશ. તો બંનેમાંથી કોઈ એક જવાબ તમારે આવે. તો આ 20મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ આપણે તો તમને કીધું છે આ બિંદુમાંથી પસાર થતી અને આ બંને રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધવાનું છે. તો ફરીવાર આપણે રેખાનું સમીકરણ, તો એની માટે શું જોઈએ તમારે? બિંદુ જોઈએ, બીજું શું જોઈએ? દિશા જોઈએ. તો બિંદુ તમને આપેલું દીધેલું છે 1 2 -4. દિશા આપણે L લાવવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. બિંદુ લખ્યું, દિશા લાવીશું. હવે તમને બંનેને લંબ કીધેલું છે અહીંયા. તો બંને લંબ એટલે કે તમારે આનો L1 અને આનો L2 લઈને શું કરો? ક્રોસ ગુણાકાર, એટલે તમને મળે દિશા.
ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે 19મા પ્રશ્નમાં જોયું હતું એ મુજબ જ બંનેને લંબ એટલે બંનેનું અભિલંબનો ક્રોસ ગુણાકાર કર્યો હતો. અહીંયા શું કરીશું? બંનેની જે દિશા છે એનો શું કરીશું? આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો આપણે આની દિશા L1 કીધી, આની L2 કીધી. હવે બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ. તો ધ્યાન આપજો, હું અહીંયા L1 લખું છું પહેલાં તો આવશે તમારે 3 -16 અને 7. અહીંયા તમારે આવશે 3 8 અને -5. બંનેનો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રોસ ગુણાકાર લઈએ તો ક્રોસ ગુણાકારની રીત તો આપણી તો અનોખી જ છે. તો પહેલામાં પહેલું છોડી દેવાનું, માઇનસ બીજામાં બીજું છોડી દેવાનું, ત્રીજામાં ત્રીજું છોડી દેવાનું. આગળ વધીએ તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 80માંથી 56 જાય તો આવશે 24. અહીંયા 15 અને 21, તો 15 અને 21 આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો તો થશે તમારે 36. અને અહીંયા થશે 24 અને 48, તો તમારે 24 + 48 કરીએ તો તમારે આવશે 72. તો આ તમને દિશા મળી ગઈ, બિંદુ તો આપેલું જ હતું. તો રેખાનું સમીકરણ શું મળશે? તો તમે કરશો તો રેખાનું સમીકરણ તમને મળશે R = A + KL12. એ તમારે આવશે 1 2 -4. અહીંયા દેખાય છે બિંદુ, બસ એ જ દિશા તમને આ મળી. એ લઈએ તો K, અહીંયા દિશા લીધી. હવે અહીંયા તમે 24 36 અને 12 72 છે તો 12 વડે ભાગી શકો. તો 12 વડે ભાગીએ તો તમને કેટલું મળશે? 2, અહીંયા 3 અને અહીંયા 6. તો આ તમારો આન્સર થઈ ગયો. તો અહીંયા 20મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ ગયો. 21મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને કીધેલું છે સમતલના અંતઃખંડો ABC હોય અને ઉગમ બિંદુ P એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો કે 1/a² + 1/b² + 1/c² = 1/p². હવે તમને અહીંયા અંતઃખંડો વિદ્યાર્થી મિત્રો ABC આપેલો છે. તો ઉગમ બિંદુથી અંતર P આપેલું છે, બરાબર. હવે અંતઃખંડો ABC હોય એવી રેખાવાળી આપણે સૂત્ર લઈએ તો લખીએ અંતઃખંડો ધરાવતી રેખાનું સમીકરણ. હવે અંતઃખંડો ABC છે, બરાબર. એ ધરાવતી રેખાનું સમીકરણ શું આવશે? એવું આવશે x/a, y/b, z/c = a. આ અંતઃખંડો ધરાવતી રેખાનું સમીકરણ છે. હવે ઉગમ બિંદુથી અંતર P એકમ છે તો આપણે લખીએ કે ભાઈ ઉગમ બિંદુથી રેખાનું અંતર બરાબર શું છે? P. તમને આપેલું છે ઉગમ બિંદુથી P અંતર આવેલું છે એટલા માટે. તો ઉગમ બિંદુથી રેખાનું અંતર P છે. હવે આપણે બિંદુથી રેખાનું અંતરનું સૂત્ર શું હતું? આવું હતું: x1 by1 cz1 - d / √a² + b² + c² = p. હવે તમને ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ એટલે 0 0 0 હોય તો આ 3 એ 3 શું થશે? 0 થઈ જશે. તો તમારે શું આવશે? d / √a² + b² + c² = p. હવે d તમે જોવા જશો તો -1, તો -1 નું d શું થઈ જશે? માનાંક દૂર કરો તો +1 થઈ જશે. a શું થશે? 1/a, b 1/b, c 1/c થશે. તો બસ હું અહીંયા એ જ મૂકું છું. તો ધ્યાન રાખજો, અહીંયા આવશે 1/a², 1/b², 1/c² = p. વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે શું કરીએ? વર્ગ કરીએ. તો વર્ગ કર્યો તો વર્ગમૂળ જતું રહેશે, અહીંયા થશે p². હવે ઉલટાઈ દઈએ તો આ આવી જશે ઉપર, આ જતું રહેશે નીચે. થઈ ગયું જે સાબિત કરવાનું હતું એ. તો ફરી એક વખત આપણે પ્રશ્નને જોઈ લઈએ ફટોફટ. ધ્યાન આપજો. સૌપ્રથમ તમને અંતઃખંડોવાળી રેખા આપી હતી તો મેં અંતઃખંડો ધરાવતી રેખાનું સમીકરણ લખ્યું. ઉગમ બિંદુથી અંતર કેટલું આપેલું છે? તમને P એકમ અંતર આપેલું છે. તો ઉગમ બિંદુથી અંતર આપણે કેટલું લીધું? P. હવે સૂત્ર મેં વાપર્યું છે અહીંયા અંતરનું. ઉગમ બિંદુ છે તો આ 3 એ 3 0 લીધું એટલે કે આ જતું રહ્યું, આ જતું રહ્યું, આ જતું રહ્યું. તો વધ્યું d/, આ
અહીંયા તમારે D1 છે એ એટલે 1/a, આ 1/b, આ 1/c. તો એ મૂકી દીધી અહીંયા કિંમત તમે જોઈ શકો છો. ડીની જગ્યાએ 1, ABCની કિંમત મૂકી. હવે વર્ગમૂળ ઉડાડવા માટે બંને બાજુ શું કર્યું? વર્ગ. અહીંયા લખવું હોય તો લખી શકાય કે વર્ગ કરતા વર્ગમૂળ જતું રહ્યું, અહીંયા વર્ગ થઈ ગયો. હવે આને ઉલટાઈ દઈએ તો આ ઉલટાઈ જશે, આ પણ ઉલટાઈ જશે. તો આ તમારો માગેલ જવાબ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 21મો પ્રશ્ન પણ પૂરો થાય છે. આપણું સ્વાધ્યાય પકીન છે એ પણ પૂરું થાય છે. આપણે આવતા લેક્ચરની અંદર MCQ સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.